હેલો મિત્રો, આજે આપણે જોવાના છે 16 સોમવારની વ્રતની કથા. પ્રથમ ભાગ, ભગવાન શિવને લગતા વ્રતો. 16 સોમવારની વ્રતની કથા. આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરીને 16 સોમવાર સુધી કરવાનું હોય છે. વ્રતના દિવસે સવારે મહાદેવજીના મંદિરે જઈ શિવ પાર્વતીનું પૂજન કરી એક ટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા અને ફૂલ રાખી મહાદેવજી મહાદેવજી એમ બોલ્યા કરવું. એકવાર શંકર અને પાર્વતી પોતાના મંદિરે બેઠા હતા અને બેઠા બેઠા સોગટાબાજીની રમત રમે છે, પરંતુ તેમની રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું એનો ન્યાય કોણ કરે, તેમને એ વિચાર કરતા હતા. એટલામાં તે મંદિરનો પૂજારી તપોધન ત્યાં આવી ચડ્યો. એટલે શંકર ભગવાન પાર્વતીએ તેમને પોતાની પાસે બેસવા કહ્યું અને રમતનો ન્યાય આપવા જણાવ્યો. રમતના ન્યાય તરીકે તેમણે તે પૂજારીને રાખ્યા. શંકર પાર્વતીએ રમત શરૂ કરી અને તપોધન બ્રાહ્મણ તેમની પાસે ઊભો રહ્યો. એક બાજી પૂરી થઈ તેમાં ભગવાન શંકર જીતી ગયા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું અને કોણ જીત્યું? પ્રભુ, આપ જીત્યા અને માતા હાર્યા. બ્રાહ્મણે જવાબ આપ્યો. બીજી બાજુ શરૂ થઈ તેમાં પાર્વતીજી જીતી ગયા. પણ તેમણે બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું અને કોણ જીત્યું? પ્રભુ, આપ જીત્યા અને માતાજી હાર્યા. ત્રીજી બાજુ શરૂ થઈ તેમાં પણ પાર્વતીજી જીતી ગયા. પણ ત્યારે બ્રાહ્મણે પૂછ્યું, હે બ્રાહ્મણ, બોલ, કોણ હાર્યું અને કોણ જીત્યું? પ્રભુ, આપ જીત્યા અને માતાજી હાર્યા. તપોધન બ્રાહ્મણ 2 વાર જૂઠું બોલ્યો, કારણ કે તે મહાદેવજીને રાજી કરતા હતા. આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણે શ્રાપ આપ્યો, હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી 2 બાજી હું જીતી હતી, છતાં તું જૂઠું બોલ્યો, તને ખોટો ન્યાય આપ્યો. આથી હું તને શ્રાપ આપું છું. તારા આખા શરીરે કોટ ફૂટી નીકળશે. મા પાર્વતીનો શ્રાપ મળતા જ તપોધન બ્રાહ્મણે આખા શરીરે કોટ ફૂટી નીકળ્યો. બ્રાહ્મણને પોતાની ભૂલ બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેણે તે પોતાના શ્રાપ મુક્ત કરવા માટે શંકર પાર્વતીને ખૂબ આજીજી વિનંતી કરી માફી માંગી, પણ બધું નકામું. શ્રાપના કારણે પાર્વતીજી એટલે કંઈ થઈ તેવું શક્ય નહોતું. પણ શંકર પાર્વતી પણ અતધ્યાન થઈ ગયા. એટલે તપોધન બ્રાહ્મણ રડતો રડતો ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તામાં એક મહાત્મા મળ્યા. તેમણે બ્રાહ્મણને તેની આ દશાનું કારણ જણાવવા કહ્યું. કારણ જણાવતા તપોધન પોતાની રડવાનું કારણ કહેવા લાગ્યો. તપોધન બ્રાહ્મણે મહાત્માને પોતાની દુઃખની વાત જણાવી અને તેમને આ દુઃખમાંથી ઉગારવા માટેનો ઉપાય પૂછ્યો. મહાત્માજીએ શિવ પાર્વતીને ખરા દિલથી તપસ્યા કરવા સલાહ આપી. આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાશ પર્વત પર શિવજીની તપસ્યા કરવા ચાલી ગયો. તે જતો હતો ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડાને ઘણો દુઃખી હતો. તેમણે બ્રાહ્મણને પૂછ્યું, હે વિપ્રદેવ, તમે આ રડતા રડતા ક્યાં જાઓ છો? બ્રાહ્મણે તેમને કહ્યું, મને માતા પાર્વતીનો શ્રાપ મળ્યો છે, એનું નિવારણ કરવા જાઉં છું. ઘોડો બોલ્યો, ભાઈ, તમે મારું પણ એક કામ કરતા આવશો? બ્રાહ્મણે હા પાડી. એટલે ઘોડો બોલ્યો, હું આટલો બધો રૂપાળો છું અને કદાવર છું, છતાં મારી પર કોઈ સવાર થતું નથી. તે પાપનું નિવારણ પૂછતા આવજો. સારું કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો. આગળ જતાં રડતા બ્રાહ્મણને એક સફેદ ગાય મળી. ગાયે બ્રાહ્મણને ઊભો રાખી તેના રડવાનું કારણ પૂછ્યું. બ્રાહ્મણે ગાયને પોતાના દુઃખની વાત કહી સંભળાવી. એટલે ગાય બોલી, ભાઈ બ્રાહ્મણ, હું પણ દુઃખી છું. આચળના દૂધ ફાટ થાય છે. મને કોઈ ધોતું નથી. મારા વાછરડા ધાવતા નથી. માટે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો. સારું કહી બ્રાહ્મણ આગળ વધ્યો. થોડેક દૂર ગયા રસ્તામાં ઘટાદાર આંબાનું ઝાડ મળ્યું. આંબાના ઝાડ પર કેરીના લૂમખેલૂમ બાજેલા હતા. બ્રાહ્મણે આંબાના ઝાડ નીચે થાક ખાવા બેસ્યો. ત્યાં આંબા વાચા થઈ અને તેણે કહ્યું, ભાઈ, હું ખૂબ જ દુઃખી છું. મારી આટલી સરસ રૂપાળી રળિયામણી કેરી છે, પણ મારી કેરી કોઈ ખાતું નથી. એનું કારણ શું હશે? તારું રડવાનું. તેથી બ્રાહ્મણે તે આંબાને પોતાના દુઃખની વાત કરી સંભળાવી. બ્રાહ્મણની વાત સાંભળી આંબો બોલ્યો, ભાઈ, હું પણ તારી જેમ ખૂબ જ દુઃખી છું. મારા ઝાડ ઉપર આટલી સરસ મજાની કેરીઓ આવે છે. મારા ફળને કોઈ ચાખતું નથી અને કોઈ ખાતું નથી. જો કંઈ ચાખે તો મૃત્યુ પામે છે. માટે મહેરબાની કરી મારા પાપનું નિવારણ પૂછતા આવજો. સારું કહી બ્રાહ્મણ થોડીવાર ઝાડ નીચે થાક ખાવા બેઠો પછી અને આગળ વધ્યો. આગળ જતાં રસ્તામાં એક તળાવ આવ્યું. બ્રાહ્મણ ખૂબ જ તરસ્યો હતો, એટલે એ પાણી પીવા માટે તળાવમાં ઉતર્યો. તળાવમાં એક મગર બહાર આવ્યો અને તેણે બ્રાહ્મણને એક સવાલ પૂછ્યો. બ્રાહ્મણ એને જવાબ આપ્યો. ત્યારે મગરે કહ્યું, ભાઈ, હું પણ મારા આખા શરીરમાં બળતરા થાય છે. તમે મારા આ પાપનું નિવારણ પૂછતા આવજો. સારું કહી બ્રાહ્મણ આગળ વધ્યો. તે હિમાલયમાં કૈલાશ પર્વત પર આવી એક ઝાડ નીચે બેસી તપ કરવાનું શરૂ કર્યું. તેણે ખૂબ જ કઠિન તપસ્યા કરી. તેના તપથી મહાદેવજી પ્રસન્ન થયા. તેમણે બ્રાહ્મણને દર્શન આપવા વરદાન માંગવા કહ્યું. હે ગુરુદેવ, આ માટે ખરા દિલથી 16 સોમવારનું વ્રત કરો. હે પ્રભુ, મારે આ વ્રત કઈ રીતે કરવું? મહાદેવજી બોલ્યા, સાંભળ, આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરી 16 સોમવાર સુધી વ્રત કરવાનું છે. શ્રાવણ માસના આગલા દિવસે એટલે કે દિવસના દિવસે સૂતરના પીળા રંગના 4 તાંતણા ભેગા કરી તેમાં થોડા થોડા અંતરે
ગાંઠ વાળી તેનો દોરો ગળામાં પહેરી લેવો. દર સોમવારે વહેલા ઉઠી નાહી ધોઈ મંદિરમાં પૂજા કરવી. દર સોમવારે એકટાણું કરવું. ભાદરવો, કારતક, શ્રાવણ માસનો છેલ્લો સોમવાર આવે ત્યારે 16મો સોમવાર થાય છે ત્યાં સુધી સોમવારનું વ્રત કરે. 16મા સોમવારના દિવસે 4.5 શેરના ઘઉંનો લોટ લઈ તેમાં 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ નાખી લાડુ બનાવવા. આ લાડુના 4 ભાગ પાડો. એકના ભાગના લાડુ મંદિરના પૂજારીને આપો, બીજો ભાગ રમતા બાળકોને, ત્રીજો ભાગ ગાયને ગોવાળને આપો, ચોથા ભાગનો લાડુ ભાંગી એક ભાગ વ્રત કરનારે લેવો. આમ કરતાં જો લાડુ વધે તો વધેલો ભૂકો કોડિયા રૂમાં પૂરવો. તે ન થાય તો જમીનમાં દાટી દેવો. આ રીતે વ્રતનું ઉજાણું કરવું. જો કોઈ વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તો તેની કાયા કંચન જેવી થઈ જશે. કોડિયો બ્રાહ્મણ શંકર ભગવાનને પગે લાગ્યો. પછી તેણે ઘોડાના પાપના નિવારણની વાત કરી. ત્યાં ભગવાન શંકરે કહ્યું, આ ઘોડા આગલા જન્મમાં એક વાણિયો વેપારી હતો. તે ખાલી લોકોને છેતરતો હતો. તેના પાસેથી પૈસા લઈ વ્યાજે અને બમણા વસૂલ કરતો હતો. આવી દયા હતી. આ ઘોડાની સવારી કરીશ તો તેની બધી તકલીફ દૂર થઈ જશે. તેના ઉપર બેસીને તારે ઘોડે સવાર થવાનું છે તો તેના આ પાપનું નિવારણ થશે. એમ કહી એના ઘોડાનું નિવારણ શંકર ભગવાને તેને જણાવ્યું. ત્યારબાદ આ નિવારણ બાદ તેણે આગળ જતાં બીજા પાપોની વાત કરી. પછી બ્રાહ્મણ શંકર ભગવાને ગાયના પાપની વાત કરી. ત્યારે ભગવાને કહ્યું, આ ગાયના આગલા ભાવમાં એક સ્ત્રી હતી. આ સ્ત્રી ભારે ક્રોધી હતી. તે પોતાના ધાવતા બાળકને પણ જુદા પાડતી હતી. તેથી આ પાપનું તે ફળ જે અત્યારે ભોગવી રહી છે. તેના પાપના નિવારણ માટે આંચળમાંથી દૂધ કાઢી તે વડે મારો અભિષેક કરજે તો એનું બધું દુઃખ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે આંબાના દુઃખ જણાવી. શંકર ભગવાને તેને કહ્યું, આ આંબો પૂર્વજન્મમાં એક લોભ્ય માણસ હતો. તેથી તેના પાસે ઘણા ધન હોવા છતાં પણ તે કોઈને દાન પુણ્ય કરતો ન હતો. હજી પણ તેને નીચે ધન જરૂર દાટેલા છે. તેથી તેના પર ઉગેલું ફળ કોઈ ખાતું નથી. તેથી પાપના નિવારણ માટે આંબા નીચે દાટેલા ધન એ ચરુને કાઢી લેજે અને ધનને સત્કાર્યમાં વાપરજે. તેનું બધું દુઃખ દૂર થઈ જશે. ત્યારે બ્રાહ્મણે મગરનું દુઃખ જણાવ્યું. ભગવાન શંકરે તે મગરના જન્મમાં મોટો પંડિત હતો છતાંય તે કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો ન હતો. મગરનું દુઃખ મગર કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો ન હતો. તેને મારું બીલીપત્ર આખા શરીરે અડકજે તો તેનું દુઃખ દૂર થશે. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં આવેલ એક આંબાના ઝાડ પાસે આવ્યો. તેણે આંબા મહાદેવજીએ કહેલ વાત સાંભળી. પછી કોદાળી લઈ આંબાના ઝાડ નીચે ચરુ ખોદી કાઢ્યું અને સત્માર્ગમાં વાપરવાનો સંકલ્પ કર્યો. પછી કેરી તોડી અમૃતનો ઓડકાર આવ્યો. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. ગાયને જોઈ. ગાયનું ધોઈ અને મહાદેવજીના નામ લઈ એક શિલા પર ચડાવ્યું. ત્યાં ગાયની પીડા દૂર થઈ. વાછરડા રમતા રમતા દવા લાગ્યા. બ્રાહ્મણ ત્યાંથી આગળ વધ્યો. રસ્તામાં બદામી રંગનો ઘોડો જોયો. ઘોડાને જોઈ ઘોડા પર સવાર થયો બ્રાહ્મણ. હવે તે ગાયના પાપનું નિવારણ આવ્યું. ત્યાંથી શ્રદ્ધાપૂર્વક એ આગળ વધ્યો અને 16 સમાનું વ્રત શરૂ કર્યું અને 4 મહિના વીતી ગયા અને એનું વ્રત સારી રીતે પૂર્ણ થયું અને મહાદેવજી પ્રસન્ન થયા. તેણે બ્રાહ્મણની કાયા પહેલાંની જેમ કંચન જેવી કરી દીધી. બ્રાહ્મણ કોઢ સંપૂર્ણપણે મટી ગયો. પાર્વતીજીના શ્રાપમાંથી બ્રાહ્મણ મુક્ત થયો અને આનંદથી રહેવા લાગ્યો. એક ગામમાં આવી ચડ્યો. ત્યાં રાજાની કુંવારી સ્વયંવર રચાયો હતો. પાદરે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો. રાજકુમારો આવ્યા હતા. આખા ગામમાં સંદેશો આવ્યો અને રાજકુમારીના સ્વયંવર માટે ઉમટ્યા હતા. તપોધન બ્રાહ્મણની વાત જાણ થતાં કુંવરીના સ્વયંવરમાં જોવા પડ્યો. પાદરે પહોંચ્યા. મંડપમાં શણગાર કરવામાં આવ્યો હતો. મંડપમાં દેશ દેશાવરના રાજકુમાર આવ્યા હતા. તપોધન મંડપમાં કયા ખૂણામાં ઊભી રહ્યો. થોડીવારમાં હાથણી ફરવા લાગી અને રાજકુમારોને ફરતી ફરતી બ્રાહ્મણ પાસે આવી. વરમાળા તપોધનના ગળામાં પહેરાવી દીધી. આ જોઈ મંડપમાં કોલાહલ મચી ગયો. હાથણીએ ભૂલે ચૂક કરી છે. રાજાએ તરત જ બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મૂક્યો. ફરીવાર હાથણી માળા પકડી સ્વયંવરમાં ફેરવી. હાથણી વરમાળા ફરતી ફરતી પાછી તપોધનના ગળામાં પડી. આખી સભા